વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલક દ્વારા બાળકને કચડવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે। છાણીમાં આવેલ અભયમનગર સોસાયટીમાં રમતા 4 વર્ષના દેવાંશ ગોલાનિયાને કચડી નાખ્યો હતો। કચરાની ગાડી ચાલક દશરથ બિલવાલની છાણી પોલીસે ધરપકડ કરી છે। 23 વર્ષના ડ્રાઈવર પાસે લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે। લાયસન્સ વગર ડ્રાઈવરને નોકરી ઉપર રાખનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। તો કચરાની ગાડી રિવર્સ લેતા સમયે બાળકને કચડીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। ગઈકાલે જે બાળક અમારું 4 વર્ષનું ફૂલ જેવો દીકરો ડોર ટુ ડોરની ગાડીમાં પાછળ આવી જતા એ નીચે આવી જતા એને અપમૃત્યુ થઈ ગયેલું છે। મૃત્યુ થતાં એને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઇઝ લઈ જવામાં આવ્યો છે અને ત્યાં એને મૃત્યુ જાહેર કરવામાં આવેલું। કઈ રીતની માંગણી આવી ઘટનાઓ ફેરથી ના ઘટે ડોર ટુ ડોરના સંચાલકોએ શું કરવું જોઈએ, કોર્પોરેશનના અધિકારીઓએ આ બાબતે શું ધ્યાન રાખવું જોઈએ, ઇજારદાર માટે શું કહેવું? ડોર ટુ ડોરની ગાડીમાં 4 વ્યક્તિઓ હોવા જરૂરી છે। કારણ એક જ છે કે કાલે જે ઘટના બની ગઈ છે એ ઘટનામાં 2 જ વ્યક્તિ હતા। એમાં એક લેડીઝ હતા, મહિલા હતી, અને એક વ્યક્તિ હતો જે ડ્રાઈવર તરીકે હતો અને કાનમાં ઇયરફોન ભરાયેલા હતા એને, અને ડોરથી ડોરના ગાયનો વાગતા હતા। એ ગાયનો વાગવા એ કંઈ જરૂરી નથી એવું નથી હોતું, પણ પગલાં એવા લેવા પડે કે 4 જણા હોવા જોઈએ। જ્યારે ગાડી રિટર્ન આવે છે કે આગળ જાય છે ત્યારે એમાં ધ્યાન રાખનાર હોવું જોઈએ। ડોર ટુ ડોરનો કાયદો એવો લાગે છે કે કચરો પેટીમાં જ નાખવામાં આવે છે। ચારે બાજુ જે ઠેલા લટકાવવામાં આવે છે એ ઠેલા લટકાવવામાં આવવા જોઈએ નહીં। આ ઠેલા લટકાવવાના કારણસર પાછળ કોઈ દેખે નહીં, બાજુમાં કોઈ જોવે નહીં, અને ઉપર કોઈ હોતું નથી, એટલે આ વસ્તુ બની છે। દાદા, ડોર ટુ ડોરની ઉપર ખરેખર સખ્ત કાયદા લેવા પડે, એના પગલાં ઉઠાવવા પડે। જે અમારો પ્રજાપતિ સમાજનો દીકરો કાલે બ્રહ્મલીન થયો છે એની પાછળ અમે આજે એક ચીમકી આપીએ છીએ કે પ્રજાપતિ સમાજ કંઈ નાનો એવો સમાજ નથી, અને સમાજના ઉપપ્રમુખ તરીકે હું એક જ વસ્તુ કહું છું કે આ ડોર ટુ ડોરની ગાડી આજે અમારા ત્યાં થયું છે, કાલે બીજાના ઘરે બનશે, કોઈ પણ સમાજમાં બનશે, ત્યારે જો નહીં સમજે, સરકાર પગલાં નહીં લે તો અમે એક આવું અજુગતું કારણ ઊભું કરશું કે સમાજ અમારી પાસે એમને એમ કહેશે, સમાજ સાથે રહીને, કે સરકાર દોડતી આવશે।